પ્રશ્ન મિત્રો ધોરણ 12 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા જૈવિક અણુઓ ચેપ્ટર ની અંદર બાયો મોલેક્યુલ્સ એમાં છેલ્લે આપણે વાત કરતા હતા કાર્બોહાઈડ્રેટ્સ સંયોજનો વિશે। કાર્બોહાઈડ્રેટ્સ ની અંદર મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, એમાં દરેકની અંદર આપણે વિચાર્યા મોનોસેકેરાઇડ વિચાર્યા, ડાયસેકેરાઇડ વિચાર્યા, પોલીસેકેરાઇડ વિચાર્યા। આજે આપણે આ ચેપ્ટરનો નવો પોર્શન શરૂ કરીએ, પ્રોટીન। બરાબર, તો આજે આપણે જે વાત કરશું એ પ્રોટીન સંયોજનો વિશે વાત કરશું। આપણે એવી વાત કરી હતી કે ભાઈ જૈવિક અણુઓની અંદર કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન છે, વિટામિન્સ છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા ઘટકોનો સમાવેશ થયેલો હોય। તો આપણે જે ચર્ચા કરશું પ્રોટીન સંયોજનો વિશે। બરાબર, પહેલી વાત તો એ છે મિત્રો કે પ્રોટીન સંયોજનો છે એ જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે। આ જીવંત પ્રણાલીઓમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે। બહુ વિશાળ માત્રામાં મળે આપણા જીવન પ્રણાલીઓની અંદર, શરીરની અંદર। બરાબર, અને જો આપણે એના વિશે વાત કરીએ તો પ્રોટીન સંયોજનો ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવે છે। પ્રોટીન સંયોજનો ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવે છે, બીકોઝ ઓલ આર પોલિમેરિક। જો આપણે વાત કરીએ આના આણ્વીય દળની રેન્જની મિત્રો તો લગભગ 20,000 થી 2 કરોડ સુધી હોય। એનો જે આણ્વીય દળ છે એની રેન્જ છે એ 20,000 થી 2 કરોડ સુધી હોય। આટલા ઊંચા આણ્વીય દળ ધરાવતા સંયોજનો છે આ। બરાબર, અને આમ જોવા જઈએ તો તે એમિનો એસિડના બનેલા સંકીર્ણ જૈવિક પોલિમર છે। તે એમિનો એસિડના બનેલા સંકીર્ણ જૈવિક અણુઓ છે। મતલબ એવો થયો કે એમિનો એસિડનું બંધારણ છે એમાંથી જ બનેલા છે, એમિનો એસિડમાંથી બનેલા પણ સંકીર્ણ રચના છે, સાદી રચના નથી। એક વાત યાદ રાખજો। બરાબર, પ્રોટીનના મુખ્ય સ્ત્રોતમાં મિત્રો દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી તેના મુખ્ય સ્ત્રોત। દૂધ, ચીઝ, મગફળી, માછલી, માંસ, બરાબર, આ સામાન્ય સ્ત્રોત છે। બરાબર, દૂધ, ચીઝ છે, મગફળી, માછલી, માંસ, કઠોળ વગેરે છે, આમાંથી મુખ્યત્વે મળી આવે પ્રોટીન સંયોજનો। પછી પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં હાજર છે અને જીવનના બંધારણના અનેક કાર્યોનો મૂળભૂત આધાર પણ છે। દરેક ભાગમાં હાજર છે, તે શરીરના દરેક ભાગમાં હાજર છે અને જીવનની મૂળભૂત પ્રક્રિયાઓ માટે પણ જવાબદાર છે। મતલબ કે એના દ્વારા મૂળભૂત પ્રક્રિયાઓ થાય છે આપણી શરીરની અંદર, જે વિકાસની પ્રક્રિયાઓ થતી હોય। બરાબર, અથવા તો જે નવા પ્રકારના કોષો બનવા વગેરે વગેરે જે કે બાયોલોજીની અંદર આવતું હોય। બરાબર, એ બધી જ પ્રક્રિયાઓની અંદર પ્રોટીનનો ફાળો હોય, પ્રોટીનનો હિસ્સો હોય। બરાબર, શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પણ પ્રોટીન જરૂરી છે। શરીરની વૃદ્ધિ માટે અને નિભાવ માટે, નિભાવ એટલે ટકી રહેવા માટે પ્રોટીન જરૂરી છે। મેં કીધું ને કે નવા કોષોનું બનવું, આ થવું, તે થવું, એ બધા જ વૃદ્ધિની પ્રક્રિયાઓ છે। ટકાવ માટે પ્રોટીન જરૂરી છે, શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે, શરીરના નિભાવ માટે, શરીરને ટકાવી રાખવા માટે પ્રોટીન સંયોજનો ખૂબ જ અગત્યના છે મિત્રો। બરાબર, અને પ્રોટીન શબ્દ એ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે। પ્રોટીન શબ્દ ગ્રીક શબ્દ એક હતો પ્રોટીઓસ, એના ઉપરથી આવેલો છે। પ્રોટીઓસ પરથી આવેલ છે, આ ગ્રીક વર્ડ ઉપરથી આવેલા પ્રોટીઓસ।
અને પ્રોટીયસ નો અર્થ થાય પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ. આનો મતલબ સાહેબ તો આપણે કરવા જઈએ તો શું થાય? પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ, મતલબ કે જેનો હિસ્સો અતિ પ્રાથમિક છે, જે અતિ મહત્વપૂર્ણ છે, બરાબર, જેની રચના ખૂબ જરૂરી છે, એને પ્રોટીયસ કહેવાય. અને એના ઉપરથી નામ આવેલું છે પ્રોટીન. બરાબર, આ બધા જોવા જઈએ તો આ બધા જ પ્રોટીન આલ્ફા એમિનો એસિડ સંયોજનના પોલિમર પદાર્થો છે. આ બધા જ પ્રોટીન આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર છે. પોલિમર તો છે એમિનો એસિડના છે, પણ એમાં પર્ટિક્યુલરલી કયા એમિનો એસિડના પોલિમર છે? આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ એટલે શું, બીટા એમિનો એસિડ એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરશું. તો બેઝિક માહિતી લીધી આપણે કે ભાઈ પ્રોટીન એટલે શું, જીવન પ્રણાલીની અંદર જરૂરી છે. બરાબર, આવું બધું હોઈ શકે. એ બીજું કાંઈ નથી, ઊંચા આણ્વીય દળ ધરાવતા પોલિમર છે, એમિનો એસિડનું સંકીર્ણ પોલિમર છે. બરાબર, એટલું બધું સરળતાથી ઉકેલી શકાય એવું નથી. એના સ્ત્રોત કયા છે, શરીરની અંદર બધી જગ્યાએ છે. બરાબર, હજી થોડીક આપણે વિશેષ માહિતી લખીએ તો હું આવું કહી શકું, પ્રોટીન વિશે હજી થોડુંક લખીએ તો આવું કહી શકાય, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવીઓ, અતિદ્રવ્યો. ઉત્સેચકો, અંતઃસ્ત્રાવીઓ અને અતિદ્રવ્યો એટલે કે એન્ટીબોડીઝ. અતિદ્રવ્યોને એન્ટીબોડીઝ કહેવાય, વગેરે પ્રોટીન જ છે. આપણા શરીરની અંદર જે ઉત્સેચકો છે, જે અંતઃસ્ત્રાવીઓ છે, અતિદ્રવ્યો મતલબ કે એન્ટીબોડીઝ છે, આ બધા બીજું કાંઈ નથી મિત્રો, પ્રોટીન છે. હા, પ્રોટીનનું જળ વિભાજન કરવાથી મોટી સંખ્યામાં જુદા જુદા એમિનો એસિડ મળે. પ્રોટીન સંયોજનોનું જળ વિભાજન કરવાથી અંતે મોટી સંખ્યામાં જુદા જુદા એમિનો એસિડ મળે છે. ઘણા બધા એમિનો એસિડ મળે. બરાબર, અને એ એમિનો એસિડ બીજું કાંઈ નથી, એક કાર્બોક્સિલિક એસિડ અને એમિનો સમૂહ ધરાવતા પદાર્થો છે, જેના વિશે હું ડીપમાં કહીશ. અને પ્રોટીનની જો આપણને કોઈ ચર્ચા કરે તો બધા જ પ્રોટીન લગભગ CHO અને N તત્વોના બનેલા હોય. બધા જ પ્રોટીનમાં, પછી કોઈ પણ પ્રોટીન હોય, CHO અને N તત્વો હાજર હોય. આ તો હોય અને હોય જ. કોઈ પણ પ્રોટીન હોય, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન તો હોય જ, CHO અને N. આ ઉપરાંત અમુક પ્રોટીનમાં સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુ પણ હોય. અમુકમાં સલ્ફર અને પ્રોટીન જેવી અધાતુ હાજર હોય. આ તો હોય જ, એના સિવાય આ પણ હાજર હોય. તથા ક્યારેક ક્યારેક FeCU, ZnMn, FeCU, Zn અને Mn જેવા ધાતુ તત્વો પણ હાજર હોય. આ પણ ક્યારેક અમુક પ્રોટીનમાં FeCU, Zn અને Mn પણ હાજર હોઈ શકે. એટલે મોટા ભાગે પ્રોટીન જે બનેલા છે એ તત્વો કયા કયા છે તો કે CHON. મોટા ભાગે પ્રોટીનનો જે ઘટક છે એ CHON નો જ બનેલો હોય, પણ ક્યારેક ક્યારેક એમાં સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુઓ પણ હોય. ક્યારેક ક્યારેક એમાં કોપર છે, આયર્ન છે, ઝિંક છે, મેંગેનીઝ છે, એવી ધાતુઓ પણ હોય. બરાબર, જો આપણે પ્રોટીનનું જળ વિભાજન કરીએ મિત્રો, પાણી સાથેની પ્રક્રિયા, પેલા આપણને ડાયરેક્ટ એમિનો એસિડ ન મળે, પેલા પેપ્ટાઇડ મળે. યાદ રાખવાનું, પેપ્ટાઇડ. અને આ પેપ્ટાઇડનું તમે ફરીથી જળ વિભાજન કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ મળશે. તો આ જળ વિભાજનની વાત. અંતે એવો શબ્દ મેં લખ્યો
કારણ કે જળ વિભાજનથી પ્રાથમિક રીતે પહેલા પેપ્ટાઇડ મળે, જે પેપ્ટાઇડ જળ વિભાજન થઈ અને શું આપે? એમિનો એસિડ. એટલે કે આમ જોવા જાવ તો પ્રોટીનનો પાયાનો એકમ તો એમિનો એસિડ જ થયો, કારણ કે એમિનો એસિડ જોડાય અને પેપ્ટાઇડ બને, ને પેપ્ટાઇડ જોડાઈને પ્રોટીન બને. આવું પણ હું કહી શકું. તો જે પાયાનો એકમ છે પ્રોટીનનો, બંધારણીય એકમ છે, એ તો એમિનો એસિડ જ છે. જળ વિભાજનના અંતે સંપૂર્ણ જળ વિભાજન થાય એટલે પેપ્ટાઇડ તૂટી જાય અને શું આપે આપણને? એમિનો એસિડ. તો હવે આપણે મિત્રો થોડીક વાત ડિટેલમાં કરીએ એમિનો એસિડ વિશેની. એમિનો એસિડ કેવા સંયોજનો છે, એમાં કેટલા સંયોજનોનો સમાવેશ કરેલો છે, એની લાક્ષણિકતાઓ કેવી છે, વગેરે વગેરે વગેરે. રેડી? એમિનો એસિડ સંયોજનો. એટલે પ્રોટીનનો એક ભાગ જે છે એમિનો એસિડ સંયોજનો, એના વિશે આપણે થોડી ચર્ચા કરશું. જે પ્રાઇમરી એકમ છે, પાયાનો એકમ છે પ્રોટીનનો, એ એમિનો એસિડ સંયોજનો છે. એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. પહેલી વાત તો આપણે આના વિશે આ કરશું કે એમિનો એસિડ સંયોજનો છે એ બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવે. તે બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવે. ફર્સ્ટ આવે COOH સમૂહ અને બીજો આવે NH2 સમૂહ. બરાબર? અથવા તો હું એમ પણ કહી શકું, આને કહેવાય કાર્બોક્સિલ સમૂહ અથવા તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ કહી શકાય, કાર્બોક્સિલિક એસિડ સમૂહ કહી શકાય અને એમિનો સમૂહ કહી શકાય. યસ, આના વિશે પણ આપણે ડીપમાં ચર્ચા કરશું. કાર્બોક્સિલ સમૂહ અને એમિનો એસિડ સમૂહ. એમિનો એસિડ કીધું જ એટલા માટે કે એમાં એક એમિનો સમૂહ છે અને એક એસિડ સમૂહ છે. કાર્બોક્સિલ એસિડ, કાર્બોક્સિલિક એસિડ, એને કાર્બોક્સિલ સમૂહ પણ કહી શકાય. તો પહેલી જ વાત એ થઈ કે એમિનો એસિડ સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં બે ક્રિયાશીલ સમૂહ હાજર છે, COOH અને NH2 અથવા તો NH અથવા NH. ઘણામાં મોટા ભાગનામાં NH2 હશે, પણ એક એમિનો એસિડ એવું પણ છે કે જેમાં NH સમૂહ પણ હાજર છે, દ્વિતીય કમાઇન. આ પ્રાથમિક કમાઇન કહી શકાય અને દ્વિતીય કમાઇન કહેવાય. ક્યાંક આ પણ હશે, હું કહીશ જ્યારે આવશે ત્યારે. તો બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવે છે મિત્રો. બરાબર? કાર્બોક્સિલિક એસિડ સમૂહના સંદર્ભમાં સપોઝ તમારી આગળ કાર્બોક્સિલિક એસિડ આવી રીતના છે, આ કાર્બન છે, સપોઝ કે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા વોટેવર R છે, અહીંયા NH2 ગ્રુપ છે. તો NH2 ગ્રુપ કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષમાં કયા સ્થાન ઉપર છે એના આધારે એના પ્રકાર છે. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, આવા એમિનો એસિડ છે બધા. મિત્રો તમે સમજો છો? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા આવી રીતે વર્ગીકૃત કરાય. કોના સ્થાનના આધારે? તો કે COOH ની સાપેક્ષમાં NH2 કયા સમૂહમાં કયા કાર્બન ઉપર ગોઠવાયેલો એના. જો આ COOH છે તો આ આલ્ફા કાર્બન થયો, કારણ કે વધારે ક્રિયાશીલ સમૂહ COOH છે, એની બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન, એની ઉપર NH2 ગ્રુપ છે એટલે આને આલ્ફા એમિનો એસિડ કહેવાય. અને કેવું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. સપોઝ કે આમ હોત COOH, CH2, CH, અહીંયા NH2 બાય ચાન્સ અને અહીંયા R મીન્સ કોઈ પણ પાર્ટ જે એમિનો એસિડ બનાવે છે, કોઈ પણ એક સમૂહ, તો આ આલ્ફા કાર્બન થયો, આ બીટા કાર્બન થયો, તો આને હું કહીશ બીટા એમિનો એસિડ. સપોઝ કે એ ડેલ્ટા પોઝિશન ઉપર હોય, ગામા પોઝિશન ઉપર હોય, ધારો કે આમ હોય COOH, પછી CH2, ફરીથી CH2, અહીંયા CH હોય, અહીંયા R પાર્ટ હોય, અહીંયા NH2 હોય, બાય ચાન્સ તો આ આલ્ફા કાર્બન, બીટા કાર્બન, આલ્ફા બીટા ગામા, પછી ડેલ્ટા, આ ગામા એમિનો એસિડ થાય. મિત્રો તમે સમજતા હશો. હવે આખી વાત સમજાઈ ગઈ કે COOH ના સંદર્ભમાં NH2 સમૂહ કયા કાર્બન ઉપર ગોઠવાયેલો છે એના આધારે એના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્રકારમાં વિભાજિત કરી શકાય. આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ, ગામા એમિનો એસિડ, ડેલ્ટા એમિનો એસિડ. બરાબર? તો આલ્ફા એમિનો એસિડનો મતલબ શું થયો કે COOH પછીનો જે બાજુનો કાર્બન છે એની ઉપર જો NH2 સમૂહ આવેલો હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. બીટા એમિનો એસિડનો મતલબ એવો થયો કે COOH ની બાજુનો નહીં, એની બાજુનો કાર્બન એટલે કે બીટા કાર્બન ઉપર જો NH2 ગ્રુપ આવેલું હોય તો બીટા એમિનો એસિડ કહેવાય. સેમ વસ્તુ ગામા ઉપર હોય, ડેલ્ટા ઉપર હોય તો એને ગામા અને ડેલ્ટા એમિનો એસિડ કહી શકાય મિત્રો. તો આ વાત યાદ રહી જાય કે આલ્ફા બીટા ગામાનો મતલબ શું થયો. હા, એક વાત યાદ રાખજો, ભલે આપણે આલ્ફા બીટા ગામામાં વર્ગીકૃત કર્યા, પણ પ્રોટીન સંયોજનોના જળ વિભાજનથી માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળે છે. પરંતુ
પ્રોટીન સંયોજનોના જળ વિભાજનથી માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળે છે. કોન્સેપ્ટ ક્લિયર છે? કદાચ ભલે આલ્ફા બીટા ગામામાં તમે વર્ગીકૃત કર્યા, કહી શકાય કે ભાઈ COOH ની સાપેક્ષમાં આલ્ફા કાર્બન ઉપર NH2 હોય તો આલ્ફા એમિનો એસિડ, બીટા કાર્બન ઉપર NH2 હોય તો બીટા એમિનો એસિડ, આ વગેરે વગેરે. પણ તમે પ્રોટીનનું જળ વિભાજન કરશો તો તમને આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળશે, મતલબ કે આ ટાઈપના જ મળશે. જો તમે પ્રોટીનનું જળ વિભાજન કરશો તો તમને આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળશે. હા, પણ આ આલ્ફા એમિનો એસિડ સંયોજનો જે મળે છે તમને પ્રોટીનના જળ વિભાજનથી, એ બીજા ક્રિયાશીલ સમૂહ ધરાવી શકે. એ બીજા ક્રિયાશીલ સમૂહ ધરાવી શકે, એમાં કોઈ ડાઉટ નથી. એનો મતલબ એવો નથી કે ખાલી ટૂંકમાં આલ્ફા પોઝિશન ઉપર એમિનો એસિડ છે, બીજો કોઈ સમૂહ તેમાં નથી. હોઈ શકે, મે બી ક્યાંક હોઈ શકે, પણ એ ફાઇનલ કે જો તમે પ્રોટીન સંયોજનોનું જળ વિભાજન કરશો તો તમને મળતો એમિનો એસિડ હશે એ આલ્ફા એમિનો એસિડ જ હશે. હા, પછી એમાં બીજો ક્રિયાશીલ સમૂહ હોઈ શકે જે હું તમને એમિનો એસિડના બંધારણની અંદર કહીશ. આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. એમિનો એસિડ સંયોજન એટલે બીજું કાંઈ નહીં, એ બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ ધરાવતું એક સંયોજન છે જેમાં COOH છે કે NH2 છે, અથવા તો NH ગ્રુપ પણ હોઈ શકે. બરાબર, એમાં COOH ની સાપેક્ષે NH2 ગ્રુપ કયા કાર્બન ઉપર ગોઠવાયેલું હશે એના ઉપર એના 4 પ્રકાર છે: આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. જો આલ્ફા કાર્બન ઉપર હોય તો આલ્ફા એમિનો એસિડ, બીટા કાર્બન ઉપર હોય તો બીટા એમિનો એસિડ, ગામા ઉપર તો ગામા એમિનો એસિડ, ડેલ્ટા ઉપર તો ડેલ્ટા એમિનો એસિડ. પણ પ્રોટીન સંયોજનના જળ વિભાજનથી તો તમને ખાલી આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળશે. હા, એ બીજા અન્ય સમૂહ ધરાવી શકે, નો ડાઉટ. આગળ વધીએ. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, ફટાફટ પતી જાય એવું છે. આ તો આપણે થોડી ડિટેલમાં અને બેઝિક વાતો કરીએ છીએ અત્યારે. બરાબર, હવે આપણે વાત કરશું થોડાક બંધારણ અને નામકરણો વિશે. એક વાત યાદ રાખજો મિત્રો, 1901માં એમિલ ફિશરે પ્રોટીનના જળ વિભાજન દ્વારા ઘણા એમિનો એસિડના બંધારણીય એકમોને પ્રસ્થાપિત કર્યા હતા. મતલબ એવો થયો કે 1901માં વૈજ્ઞાનિક કોણ હતો? એમિલ ફિશર, જેને આપણે કહીએ ને ફિશર પ્રક્ષેપ. એ એમિલ ફિશરે એમિનો એસિડના બંધારણોને સાબિત કર્યા હતા. એમિનો એસિડના બંધારણો આપ્યા. સર એમિલ ફિશર એ જેવા તેવા સાયન્ટિસ્ટ નહોતા, એને નોબેલ પ્રાઇઝ મળેલો હતો. સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર, અવકાશ રસાયણ શાસ્ત્રની અંદર એને બહુ જોરદાર ઇન્વેસ્ટિગેશન કરેલી હતી. ઘણા બધા પ્રશંસનીય કાર્ય કરેલા હતા. જો કે બધા પ્રશંસનીય જ હતા, પણ અલગ પ્રકારના કાર્યો જો કોઈ આપ્યા હોય સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર, એમિનો એસિડની અંદર, તો એ સર એમિલ ફિશર હતા. ગ્રેટ સાયન્ટિસ્ટ. ક્લિયર? આગળ વધીએ. જો નામ વિશે વિચારવામાં આવે તો બધા એમિનો એસિડ સંયોજનોને પોતાના રૂઢિગત નામ છે. બધા જ એમિનો એસિડ રૂઢિગત નામથી ઓળખાય છે. મતલબ કે IUPAC કેવું કાંઈ નથી, એ પછીની વાત છે IUPAC. પણ એ કોના તરીકે ઓળખવામાં આવે? પોતાના રૂઢિગત નામથી, એટલે કે ટ્રિવિલિયર નેમથી જ ઓળખવામાં આવે. બરાબર, એ નામ કોના આધારે આપ્યું હોય તો કે એ સંયોજનોના ગુણધર્મો અથવા તો તેમના સ્ત્રોત પરથી નામ આપેલું હોય. એ જે રૂઢિગત નામ છે એનો આધાર કોણ હોય તો કે સ્ત્રોત હોય અથવા તો એના ગુણધર્મો હોય. કોઈ પણ એમિનો એસિડ કયા સ્ત્રોતમાંથી મળે એના આધારે કાં તો એનું સામાન્ય નામ આપી દીધું હોય, રૂઢિગત નામ, ટ્રિવિલિયર નેમ, અથવા તો એના ગુણધર્મો ઉપરથી એનું નામ આપેલું હોય. જેમ કે 2-3 ઉદાહરણો આપણને અહીંયા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે કે ભાઈ ગ્લાયસિન છે, જે ગ્લાયસિન એક એમિનો એસિડ છે. કુદરતની અંદરથી 20 એમિનો એસિડ મળે છે, જેમાં ગ્લાયસિન જે છે એનું નામ એના ગુણધર્મ ઉપરથી આવેલું છે, કારણ કે સ્વાદ મીઠો છે. અને ગ્રીકની અંદર મીઠા સ્વાદ માટે શબ્દ છે ગ્લાયકોસ. આ સ્વાદ મીઠો છે અથવા તો મીઠું છે એમિનો એસિડ. અને ગ્રીકની અંદર સ્વાદે મીઠા હોવા માટે શબ્દ વપરાય ગ્લાયકોસ, અને ગ્લાયકોસ ઉપરથી નામ પડ્યું ગ્લાયસિન. એટલે ગ્લાયસિન એમિનો એસિડનું નામ એના ગુણધર્મ ઉપરથી આવેલું છે. ગ્લાયસિન એમિનો એસિડ જે છે એ સ્વાદે મીઠું છે, ગળ્યું છે. બંધારણની હું હમણાં ચર્ચા કરીશ, પહેલા નામકરણ પતાવી દઈએ. કે ગ્લાયકોસ ઉપરથી એને શું કહેવામાં આવે? ગ્લાયસિન. પછી એક બીજું એમિનો એસિડ છે મિત્રો, ટાયરોસિન.
ઘણા બધા 20 છે. એમાં ટાયરોસિન છે એ સૌપ્રથમ વખત ચીઝમાંથી મેળવવામાં આવ્યો હતો અને ચીઝ માટે ગ્રીકમાં વર્ડ છે ટાયરોસ. આ સૌપ્રથમ વખત ચીઝમાંથી મળેલ હતો. અને ચીઝ માટે ગ્રીકની અંદર શબ્દ છે ટાયરોસ. એના ઉપરથી કયું નામ પડી ગયું મિત્રો? ટાયરોસિન. એટલે બે વસ્તુ આવી ગયું. પ્રાપ્તિ સ્થાન ઉપરથી નામ આવ્યું, આ સ્ત્રોત ઉપરથી કે ભાઈ ચીઝમાંથી મળે. ચીઝનો ગ્રીકમાં આવડે તો ટાયરોસ, એના પરથી ટાયરોસિન. સ્વાદ ઉપરથી ગ્લાયસિન કે ભાઈ ગળ્યું સ્વાદમાં તે ગળ્યું હતું એમાં ગ્લાયકોસ શબ્દ વપરાતો હતો ગળ્યા સ્વાદ માટે, તેને આવી રીતના કરી શકાય. બરાબર. પછી આપણે બંધારણની ચર્ચાઓ કરીએ તો મિત્રો આપણે મોટા ભાગે જે એમિનો એસિડ છે કુદરતમાંથી લગભગ 20 એમિનો એસિડ મળે છે. કેટલા? 20. કુદરતમાંથી 20 જેટલા એમિનો એસિડ મળે છે. જે એમિનો એસિડ સંયોજનોનું એક પર્ટિક્યુલર બંધારણ છે મિત્રો, એ આવી રીતના દર્શાવવામાં આવે: R CH COOH અને NH2. મીન્સ કે આ બધા જ આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે. જેમાં R છે એ કોઈ એક શાખા હશે, કોઈ એક ભાગ હશે. એ જેમ જેમ બદલાતી જશે શાખા અથવા તો ભાગ, એમ એમ એમિનો એસિડ બદલાતું જશે. બાકી આટલો પાર્ટ બધા એમિનો એસિડમાં ક્લિયર હશે, એકને બાદ કરતા. પ્રોલિન આટલો ભાગ હશે બધા એમિનો એસિડની અંદર ક્લિયર હશે, મતલબ કે બધામાં હશે. CH COOH NH2. R બદલાશે એટલે એમિનો એસિડ બદલાશે. 20 જે એમિનો એસિડ છે R બદલાય એટલે બદલાય. એક જ એવું એમિનો એસિડ છે કે જેનું બંધારણ થોડુંક વિશિષ્ટ છે. બરાબર. અને એ ટૂંકમાં એમિનો એસિડનું નામ છે પ્રોલિન. પ્રોલિન જે આના કરતાં કંઈક અલગ બંધારણ ધરાવે. એ હું તમને આવશે ત્યારે કહીશ. એટલે કોઈ એમ પૂછે કે ભાઈ એમિનો એસિડનું સામાન્ય બંધારણ શું થાય, તો આલ્ફા એમિનો એસિડનું સામાન્ય બંધારણ થાય RCH NH2 COOH. જે R કોઈ પણ એક શાખા અથવા તો ભાગ હશે, જેમ જેમ શાખા અથવા તો ભાગ બદલાતા જશે એમ એમ એમિનો એસિડના નામ બદલાતા જશે. બરાબર. અને ટેક્સ્ટબુકની અંદર, સિલેબસની અંદર મિત્રો એમિનો એસિડને ઘણી બધી રીતના દર્શાવી શકાય. જેમાં આપણને એક ટેબલ આપ્યું છે અને એ ટેબલની અંદર આવું કીધું કે ભાઈ એમિનો એસિડનું નામ, એમિનો એસિડનું નામ, પછી તમને આપ્યું શાખા R નું વિશિષ્ટ બંધારણ. એમ જે R છે એ બદલે એટલે મેં કીધું ને, તો એ R કયો છે એ બરાબર નું વિશિષ્ટ બંધારણ કે વિશિષ્ટ લક્ષણ જે કંઈ લખવું લખી શકાય. પછી એમિનો એસિડને બે રીતના દર્શાવી શકાય, એક ત્રિઅક્ષરી સંજ્ઞા દ્વારા અને એક અક્ષરી સંજ્ઞા દ્વારા. ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા. હવે ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા તમારે યાદ રાખવાની રહેશે મિત્રો. 20 એમિનો એસિડના નામ હું તમને ટ્રીકથી યાદ રખાવી દઈશ. તમારે આ કામ કરવાનું છે. ટેબલની અંદર એમિનો એસિડના નામ ઉપરથી એની R નું બંધારણ તમારે યાદ રાખવાનું છે. ત્રિઅક્ષરી સંજ્ઞા તમારે યાદ રાખવાની, એક અક્ષરી સંજ્ઞા તમારે યાદ રાખવાની. 20 એમિનો એસિડના નામ હું તમને ટ્રીકથી યાદ રખાવી દઈશ. જે આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ 20 એમિનો એસિડ જે છે એના ટ્રીકથી નામ આપણે આવી રીતના યાદ રાખશું. રેડી? હમણાં જ આવશે. પણ આ ટેબલ તમારે પાકું કરવાનું છે. આમાંથી નીટની અંદર JEE ની અંદર ક્વેશ્ચનો આવે છે. ત્રિઅક્ષરી સંજ્ઞા માટે આવે, એક અક્ષરી સંજ્ઞા માટે આવે. બરાબર. તો યાદ રાખજો મિત્રો, R એમિનો એસિડ, એનો R, ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા યાદ રાખજો. અમે એક આ એસિડ યાદ રાખજો, પ્રોલિન. પ્રોલિનનું સંપૂર્ણ બંધારણ યાદ રાખવાનું રહેશે તમારે, કારણ કે એમાં ત્રિઅક્ષરી સંજ્ઞા નથી. પ્રોલિન જે છે એનું બંધારણ કંઈક આવું છે: NH, અહીંયા આવશે H. લાસ્ટ એમિનો એસિડ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે આવી રીતના. બરાબર. 5 મેમ્બર્ડ રિંગ. અહીંયા એને દર્શાવીને જ આપ્યું છે ઓલરેડી કે CH2 ગ્રુપ છે. ન દર્શાવે તો ખબર પડી જાય કે CH2 જ હોય. અને અહીંયા COOH આપ્યું છે. આ એક પ્રોલિનનું સંપૂર્ણ બંધારણ. અહીંયા આને ફોલો નથી કરતું. ક્લિયર? કારણ કે ચક્રીય શૃંખલામાં આવેલું છે. અને એમાં દ્વિતીયક એમિનો એસિડ છે મિત્રો.
આ એક યાદ રાખજો. પ્રોલિન જે છે એનું બંધારણ સંપૂર્ણ જ યાદ રાખવાનું, આર તરીકે નહીં. અને એની અંદર કયો સમૂહ આવેલો હે મિત્રો? દ્વિતીયક એમિનો એસિડ સમૂહ આવેલો હે મિત્રો. બરાબર, આ યાદ રાખજો. પ્રોલિનનું બંધારણ ખાસ યાદ રાખજો. બાકી ટૂંકી સંજ્ઞામાં ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા તમારે યાદ રાખવાની રહેશે. આર પણ તમારે યાદ રાખવાનું રહેશે, કારણ કે હું લખી દઉં એનો કોઈ મતલબ નથી. હું તમને 20 નામ કેવી રીતના યાદ રાખવાની ટ્રીક આપી દઈશ. રેડી મિત્રો? તો એક આ વાત ખાસ યાદ રાખજો. જ્યાં આર છે એ આલ્કાઇલ સમૂહ પૂરતો મર્યાદિત નથી. આ આર એટલે ખાલી આલ્કાઇલ સમૂહ નથી. એ આલ્કાઇલ સમૂહ હોઈ શકે, મુક્ત શૃંખલા હોઈ શકે, ચક્રીય શૃંખલા હોઈ શકે, એરોમેટિક હાઇડ્રોકાર્બન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બરાબર. અને એ કેવો કેવો હશે એ તમે આર યાદ રાખશો એટલે થઈ જાય. આર એટલે આલ્કાઇલ સમૂહ નથી, એ આલ્કાઇલ સમૂહ હોઈ શકે, પછી ચક્રીય સમૂહ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એરોમેટિક હોઈ શકે. બરાબર, એની અત્યારે કોઈ ખાતરી નથી. એ આપણે યાદ રાખવું પડશે. ટેબલ તમારે મિત્રો પાકું કરવાનું, એમાંથી ક્વેશ્ચનો આવશે. હું નામ 20 ના કહી દઈશ કે આવી રીતના તમારે નામ યાદ રાખવાના. રેડી? એમાં જે અગત્યનું બંધારણ હતું એ પ્રોલિનનું હતું. હવે આપણે આગળ વધીએ. અને હા, તો એની અંદર હું આવી વાત કરીશ કે ભાઈ આપણે વર્ગીકરણ વિચારીએ. બરાબર, એના પછીનો જે પાર્ટ છે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ. બે રીતના વર્ગીકરણ કરવામાં આવે મિત્રો. ફર્સ્ટ વર્ગીકરણ આપણે વિચારીએ અત્યારે તો કે આ ટાઈપનું છે. એ એમિનો એસિડ સંયોજનોના સ્વભાવના આધારે વર્ગીકરણ. એમિનો એસિડ સંયોજનોના સ્વભાવના આધારે વર્ગીકરણ. સપોઝ કે એમાં બે સમૂહ છે, COOH અને એમિનો NH2. બરાબર, કયા બે? કાર્બોક્સિલ સમૂહ અને એમિનો એસિડ સમૂહ NH2, એમિનો સમૂહ. જો આમાં COOH સમૂહ વધારે આવેલા હોય તો એનો સ્વભાવ એસિડિક હોય. જો એની અંદર NH2 સમૂહ વધારે આવેલા હોય, મતલબ કે અમીનો સમૂહ, તો એનો સ્વભાવ બેઝિક હોય. અને જો બંને સમૂહ સમાન હોય તો સ્વભાવ તટસ્થ હોય. હા, ત્રણ પ્રકારના એમિનો એસિડ સમૂહ મિત્રો હાજર છે. એમિનો એસિડ એસિડિક પણ હોય, એમિનો એસિડ બેઝિક પણ હોય, એમિનો એસિડ તટસ્થ પણ હોય. જો COOH સમૂહ વધારે આવેલા હોય તો એસિડિક થાય સ્વભાવ. જો NH2 એટલે કે અમાઇન સમૂહ વધારે આવેલો પછી NH પણ હોઈ શકે તો બેઝિક સ્વભાવ થાય. ને જો બંને સમાન સંખ્યામાં હોય, એક હોય તો બે હોય તો તટસ્થ એમિનો એસિડ હોય. હવે હું એમિનો એસિડ સંયોજનોનું લિસ્ટ બનાવી દઉં કે એમાં એસિડિક કેટલા, બેઝિક કેટલા અને તટસ્થ કેટલા. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ. એમાં એસિડિક એમિનો એસિડ સંયોજનો મિત્રો માત્ર ને માત્ર બે જ છે કે જેમાં પાછળ એસિડ એવું નામ આવે છે. કયું? તો કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ યાદ રાખજો. જેમાં પાછળ એસિડ એવું નામ આવે એ બે જ એસિડિક એમિનો એસિડ છે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. આ સિવાય ક્યાંય એક એમિનો એસિડમાં પાછળ એસિડ એવું નામ નહીં આવે. આ તો આવડી જાય. જેમાં એસિડ પાછળ આવે એ બે એસિડિક કયા? ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ. જેમાં પાછળ એસિડ નામ આવે એ બે એસિડિક છે. બેઝિક એમિનો એસિડની વાત કરું તો આર્જિનિન, લાઇસિન અને હિસ્ટિડિન. આર્જિનિન, લાઇસિન અને હિસ્ટિડિન. આના માટેની શોર્ટકટ હું આપું, આ લા હી. આર્જિનિન, લાઇસિન અને હિસ્ટિડિન બાકીના બધા જ તટસ્થ છે.
બાકીના બધા જ તટસ્થ. એટલે આમાં તો આપણને 20-20ના નામ ન આવ્યા, પણ આગળનું ક્લાસિફિકેશન આવશે એમાં 20-20ના નામ આવી જાય. આમાં તમારે એસિડિક યાદ રાખવાના, 3 બેઝિક યાદ રાખવાના, બાકીના બધા તટસ્થ. એટલે 15 થયા એમિનો એસિડ. જો કારણ કે 5 ગયા, 3 ને 2 5, 20 ટોટલ છે આપણી આગળ, એમાંથી 5 ગયા એટલે 15 એમિનો એસિડ તટસ્થ થાય. 2 એમિનો એસિડ એસિડિક છે, 3 એમિનો એસિડ બેઝિક છે, 15 એમિનો એસિડ તટસ્થ થાય. એસ્પાર્ટિક એસિડ ગ્લુટામિક એસિડ છે એ એસિડિક છે, આર્જેનિન લાઇસિન અને એસ્ટિડિન છે એ બેઝિક છે. આ લા હી આવી રીતે યાદ રાખવાનું. તટસ્થ બાકીના બધા જે 15 વિધાય એટલે આમાં બધાના નામ ન આવ્યા, પણ આગળનું ક્લાસિફિકેશન આપણે જે વિચારશું ત્યારે એના નામ આવી જાય. રેડી મિત્રો? અને એની હું ટ્રીક આપીશ. તો જો કાર્બોક્સિલ સમૂહ કરતા એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો બેઝિક હોય. જો કાર્બોનિલ સમૂહ મતલબ કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ વધારે હોય તો એસિડિક હોય. બે સમૂહ સમાન હોય તો તટસ્થ હોય. આ એનું લિસ્ટ છે. આગળ વધીએ. હજી હું એમિનો એસિડ સંયોજનના વર્ગીકરણ વિશે જ વાત કરું. બરાબર. બીજી રીતના જો આપણે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ કરીએ તો આવી રીતના થઈ શકે. આવશ્યકતાને આધારે આવશ્યકતાના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ. આમાં બધા આવી જશે 20-20. તો યાદ રાખજો મિત્રો, આમાં એમિનો એસિડને બે રીતના વર્ગીકૃત કરવામાં આવે. આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ. બે પ્રકારના એસિડ છે આવશ્યકતાના આધારે. એમિનો એસિડ છે આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. યસ, એસેન્શિયલ એમિનો એસિડ્સ અને ઇંગ્લિશમાં એસેન્શિયલ એમિનો એસિડ કહેવાય. અને નોન એસેન્શિયલ એમિનો એસિડ. બેની સંખ્યા 10 છે મિત્રો. આની સંખ્યા પણ 10 અને આની સંખ્યા પણ 10. ડેફિનેશન હું પછી આપીશ. બે 10-10 છે, મતલબ કે 20 નામ આવી ગયા. 10 એમિનો એસિડ આવશ્યક છે, 10 એમિનો એસિડ બિન આવશ્યક છે. યસ. પેલી વાત તો એ કરે કેવી રીતના ડિફાઇન કરી શકાય. આવશ્યક એમિનો એસિડનો મતલબ એવો થયો કે જે એમિનો એસિડ સંયોજનનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી. જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ મતલબ કે નિર્માણ શરીરમાં થઈ શકતું નથી, તો આપણે ક્યાંથી લેવા પડે? તો કે ખોરાક મારફતે લેવા પડે. બરાબર? શરીરમાં થઈ શકતું નથી અને માત્ર આહાર મારફતે જ મેળવી શકાય. મારફતે મળે. બરાબર? અથવા તો મેળવી શકાય તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. આવશ્યક એટલા માટે કે આપણા માટે જરૂરી જ છે, કારણ કે આપણું શરીર એને નથી બનાવી શકતું. આપણા શરીરની અંદર એનું સંશ્લેષણ નથી થઈ શકતું, આપણા શરીરની અંદર એનું નિર્માણ નથી થઈ શકતું. તો આપણે જરૂરી છે એટલે આપણે એને હવે એમ તો છે એમિનો એસિડ જરૂરી જ છે, કારણ કે એનામાંથી પ્રોટીન બને. તો એ આપણે હવે ખોરાક મારફતે આહાર મારફતે બહારથી ઉમેરવા પડશે, જે બધાને કેવા કહેવાય? આવશ્યક એમિનો એસિડ, જેની સંખ્યા 10 છે. આની ડેફિનેશન આમ આપી શકાય. જે એમિનો એસિડ નું સંશ્લેષણ એટલે કે નિર્માણ શરીરમાં થઈ શકે છે. બરાબર? નિર્માણ શરીરમાં થઈ શકે છે તેને બિન
આવશ્યક એમિનો એસિડ કહે છે. ઓબ્વિયસલી છે, કારણ કે જે શરીરની અંદર બને એ જરૂરી નથી આપણા માટે બહારથી ઉમેરવા, એટલે બિન આવશ્યક થઈ ગયા. એટલી બધી આવશ્યકતા નથી, ખોરાક મારફતે મળે ન મળે કઈ ટેન્શન નથી, કારણ કે આપણા શરીરમાં જ બને છે. તો જે શરીરની અંદર બને એને બિન આવશ્યક કહેવાય, જે શરીરમાં ન બને એને આવશ્યક કહેવાય, કારણ કે ન બને એ હવે આપણા માટે લેવા આવશ્યક થઈ ગયા. હવે બેની અંદર 10-10 છે મિત્રો, જેના નામ આપણે આવી રીતના યાદ રાખી શકીએ. પહેલા હું એસેન્શિયલની અંદર કહીશ તો એની અંદર એક ટ્રીક છે, એને તમારે આવી રીતના યાદ રાખવાના. ટ્રાય ધીસ VIP મોલ, આ મોલ લખ્યું છે, મોલ. ટ્રાય ધીસ VIP મોલ, આની ઉપરથી તમને 10 એમિનો એસિડ આવશે. યસ, આમાંથી એક નામ બને છે, આમાંથી 2 નામ બને, આમાંથી 3 અલગ અલગ નામ બનશે મિત્રો. 1 2 3, આમાંથી 4 અલગ અલગ નામ બનશે મિત્રો, અને એ આપણે યાદ રાખશું. બહુ સરસ અને હાઈ ક્લાસ ટ્રીક છે. ટ્રાય ધીસ VIP મોલ, આ આવશ્યક એમિનો એસિડ છે. ટ્રાયમાં જે આ શબ્દ છે આખે આખા એમિનો એસિડ માટે છે, અને ટ્રાયનો મતલબ થાય ટ્રિપ્ટોફાન. ટ્રિપ્ટોફાન, ટ્રાય એટલે ટ્રિપ્ટોફાન એમિનો એસિડનું નામ છે. નેક્સ્ટ ટી નો મતલબ થાય થ્રીઓનિન, ગોખી નાખવાનું, થ્રીઓનિન. HIS નો મતલબ થાય હિસ્ટિડિન, હિસ્ટિડિન, બરાબર, હિસ્ટિડિન. V એટલે વેલિન, એમિનો એસિડ નું નામ છે વેલિન. I એટલે આઇસોલ્યુસિન, આઇસોલ્યુસિન. P નો મતલબ થાય મિત્રો ફિનાઇલ એલેનાઇન, અહીંયા P એટલે ફિનાઇલ એલેનાઇન, ફિનાઇલ એલેનાઇન એમિનો એસિડ નું નામ છે. પછી M નો મતલબ થાય મિથિયોનિન, મિથિયોનિન એમિનો એસિડ નું નામ છે. એ છે મિત્રો એ આર્જિનિન માટે છે, આર્જિનિન. એ ઘણા છે, એમાં આ એક જ એ અહીંયા આવશે, આર્જિનિન વાળો. આર્જિનિન ખાસ યાદ રાખવાનું, કારણ કે બેઝિક એમિનો એસિડ પણ છે, બરાબર. તો આર્જિનિન બેઝિક છે અને એમ ટૂંકમાં આવશ્યક છે. આર્જિનિન ખાસ યાદ રાખવાનું, એક જ એ આમાં આવશે, કારણ કે એ ઘણા બધા છે. લાઇસિન અને લ્યુસિન, લાઇસિન અને લ્યુસિન. Try this VIP mol. These all 10 amino acids are essential amino acids. Tri means tryptophan, T means threonine, S means histidine, P means valine, I means isoleucine, phenylalanine, methionine, arginine. આ ખાસ યાદ રાખવાનું, બેઝિક છે અને આવશ્યક છે એવો એક જ એ છે આર્જિનિનનો, લાઇસિન અને લ્યુસિન, બરાબર. તો આઈ થિંક યુ વિલ બી અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ, બરાબર. અને હવે આપણે નોન એસેન્શિયલની વાત કરીએ. એની એક હું તમને શોર્ટકટ ટ્રીક આપું છું મિત્રો, એ મુજબ યાદ રાખશો એટલે 20 નામ પણ યાદ રહી જાય અને સેપરેટ પણ યાદ રહી જાય. એક ખતરનાક મૂવી આવ્યું હતું જેનું નામ હતું બાહુબલી. એની અંદર એક ખતરનાક વિલન હતો જેનું નામ હતું કટપ્પા. એ કટપ્પાની એક 3G ફોન હતો, એટલે એની શોર્ટકટ છે કટપ્પાસ 3G, બરાબર. શોર્ટકટ બહુ સરળ છે, કટપ્પાસ 3G મીન્સ કે આમાં 10 હશે, CATAPAS, અને 3G નો મતલબ થાય 3 વખત G, થઈ ગયા 10, 10 ને 10 20, 1 2 3 4 5 6 7 ને 3 10. ટ્રાય ધીસ VIP મોલ અને કટપ્પાસ 3G. કટપ્પાસ 3G નોન એસેન્શિયલ માટે છે, બરાબર. હવે આપણે એક પછી એક નામ લખતા જઈએ. C મીન્સ સિસ્ટાઇન, એલેનાઇન અને ટાયરોસિન. સિસ્ટાઇન, એલેનાઇન અને ટાયરોસિન. અહીંયા એક જ એ આપણે યાદ રાખવાનું, બાકીના બધા એ અહીંયા યાદ રાખશું. સિસ્ટાઇન, એલેનાઇન અને ટાયરોસિન. પછી આવશે એસ્પાર્જિન પ્રોલિન, એસ્પાર્જિન પ્રોલિન, એસ્પાર્જિન પ્રોલિન, આનું બંધારણ પણ વિશિષ્ટ છે. પછી આવશે એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્ટિક એસિડ. નેક્સ્ટ આવશે સેરિન, બરાબર, સિરિન, બુકની અંદર સિરિન લખેલું છે, સિરિન, એસ્પાર્ટિક એસિડ, પછી સિરિન, પછી 3G, ગ્લાયસિન, ગ્લુટામિન અને ગ્લુટામિક એસિડ.
ગ્લાયસિન, ગ્લુટામિન અને ગ્લુટામિક એસિડ. પૂરું. ગ્લાયસિન, ગ્લુટામિન અને ગ્લુટામિક એસિડ. કેટલા એમિનો એસિડ થયા મિત્રો? 10 ને 10 20. આવશ્યક બિન આવશ્યકની ટ્રીક યાદ રહી ગઈ ને 20 એમિનો એસિડના નામે યાદ રહી ગયા. નામ ઉપરથી આર નું બંધારણ ત્રિઅક્ષરી સંજ્ઞા, એક અક્ષરી સંજ્ઞા તમારે યાદ રાખવાની રહેશે મિત્રો. ટેસ્ટમાં હું એના ક્વેશ્ચનો પૂછીશ. ટ્રાય ધીસ વીઆઈપી મોલ એન્ડ કટપાસ 3G. ટ્રાય ધીસ વીઆઈપી મોલ આવશ્યક, આ બિન આવશ્યક, કટપા બિન આવશ્યક. બરાબર. નામ તમને મેં ફરીથી કહી દઉં. ટ્રાય મીન્સ ટ્રિપ્ટોફાન, ટી મીન્સ થ્રિયોનિન, ઇસ મીન્સ સિસ્ટીન, વી મીન્સ વેલિન, આઈ મીન આઇસોલ્યુસિન, ફિનાઇલ એલેનાઇન, મિથિયોનિન. આ એક જ એ અહીંયા યાદ રાખવાનો. આર્જિનિન, લાઇસિન, લ્યુસિન, સિસ્ટાઇન, એલેનાઇન, ટાયરોસિન. આ એ તો ગમે એમાં ડાવડા યાદ રાખી શકે. આ કોઈ એસ્પાર્ટિક એસિડ યાદ રાખે તો કોઈ પ્રોબ્લેમ નથી. એક એ જ યાદ રાખવાનો ખાલી આ એટલે આર્જિનિન વાળો કે જે આવશ્યક અને બેઝિક છે. બાકીના બધા એ પછી આવે. બરાબર. ટાયરોસિન, એસ્પાર્જિન, પ્રોલિન, એસ્પાર્ટિક એસિડ, સેરિન, ગ્લાયસિન, ગ્લુટામિન અને ગ્લુટામિક એસિડ. તો મિત્રો આ જે એમિનો એસિડની આપણે ચર્ચા કરી એ વર્ગીકરણની હતી કે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય. રેડી? 10 આવશ્યક, 10 બિન આવશ્યક. જે શરીરની અંદર નથી બનતા એ આવશ્યક, બને એ બિન આવશ્યક. આગળ વધીએ. આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. આજે રાતે જાગીને 3-4 વખત, 5 વખત, 10 વખત લખીને એમિનો એસિડ વાળું ટેબલ કન્ફર્મ કરવાનું છે. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લેવામાં આવે. ખૂબ સરળ અને આસાન છે મિત્રો, કાંઈ નથી એમાં. નેક્સ્ટ થોડાક એમિનો એસિડના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીએ. અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો કે બંધારણ ભણ્યા, વર્ગીકરણ ભણ્યા. હવે આપણે થોડાક એમિનો એસિડ સંયોજનોના ગુણધર્મો વિચારીએ કે ભાઈ જો આપણે આગળ એમિનો એસિડ સંયોજનો હોય તો એ કેવા કેવા પ્રકારના ગુણધર્મો ધરાવી શકે. બરાબર. તો યાદ રાખજો મિત્રો, એમિનો એસિડ સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન અને સ્ફટિકમય ઘન પદાર્થો છે. આ પહેલો પોઈન્ટ. રંગવિહીન છે, સ્ફટિકમય છે અને ઘન પદાર્થો છે મોટા ભાગના સામાન્ય રીતે. બરાબર. પછી બીજી લાક્ષણિકતા એવી છે કે આ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, ઉચ્ચા ગલનબિંદુ વાળા ઘન પદાર્થો છે. પાણીમાં દ્રાવ્ય, ઉચ્ચા ગલનબિંદુ ધરાવતા ઘન પદાર્થો. આ બધા એમિનો એસિડ સંયોજનોના ગુણધર્મો છે. બરાબર. પછી સાદા એમાઇન અથવા તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના બદલે એ ક્ષારની જેમ વર્તે છે. તેઓ સાદા એમાઇન મૂકવાના વિશે અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના બદલે તે ક્ષારની જેમ વર્તે. મતલબ એવો છે કે એમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને એમિનો સમૂહ હોવા છતાં પણ તે ક્ષાર જેવી બિહેવિયર કરે છે. બરાબર. આવું કારણ એ છે કે તેમાં બે સમૂહ આવેલા છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ કે જે એસિડિક છે અને એમિનો સમૂહ કે જે બેઝિક છે. આ બંને સમૂહોની હાજરી જ એને ક્ષાર જેવી વર્તણૂક માટે રિસ્પોન્સિબલ છે. આ એમાઇન સમૂહ છે એ બેઝિક હોય, કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એસિડિક હોય. આ એસિડિક અને બેઝિક બે સમૂહની હાજરી જેને ક્ષાર જેવી વર્તણૂક કરવા માટે પ્રેરે છે, આગળ વધારે છે. બે સમૂહની હાજરી છે, એસિડિક સમૂહ અને બેઝિક સમૂહ, એટલા માટે એ ક્ષાર જેવી વર્તણૂક કરે છે. આખી વાત સમજાણી. તેના બંધારણની અંદર એસિડિક સમૂહ એવો સિડેબલ હોય છે અને બેઝિક સમૂહ એવો NH2 આવેલો હોવાના કારણે એ ક્ષાર જેવી વર્તણૂક કરે છે. યસ, ક્યાં કરે એ આપણે જોઈએ તો કે જળીય દ્રાવણમાં આવું થાય. ધારો કે હું R નું કોમન બંધારણ લખું તો આવું થાય. NH2 C ડબલ બોન્ડ O અને OH. આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. એ એક પ્રોટોનનું દાન કરશે જલીય દ્રાવણમાં. જો એનું જલીય દ્રાવણ આપણે બનાવશું તો અહીંયાથી પ્રોટોનનું દાન કરશે અને જે અહીંયાથી પ્રોટોન નીકળશે એ પ્રોટોન અમાઇન ઉપર, અમાઇનના નાઇટ્રોજન ઉપર રહેલી લોન પર એબ્સ્ટ્રેક્ટ કરશે એટલે હવે આવું બની જશે RCH C ડબલ O માઇનસ અને NH3 પ્લસ.
અને ઝ્વિટર આયન કહેવાય. એક જ અણુમાં બે ચાર્જ આવ્યા, નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ. કાર્બોક્સિલિક એસિડના ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, કારણ કે એને પ્રોટોન કેચઅપ કર્યો, ઓલાએ પ્રોટોન ડોનેટ કર્યો, એટલે ઇલેક્ટ્રોન પેર આની આગળ આવી ગઈ. આનો જે બંધ હતો મિત્રો, આ બંધના ઇલેક્ટ્રોન કોને મળ્યા? ઓક્સિજન. એટલે હાઇડ્રોજન લુખો થઈને નીકળ્યો H+ તરીકે. ક્યાં ગયો? તો કે દ્રાવણમાં ગયો, ભેગો જઈને પોતાના NH2 ગ્રુપે ખેંચી લીધો. અને જે આ રચના બની એને ઝ્વિટર આયન કહેવાય. બરાબર. તો કે ઝ્વિટર આયનની ડેફિનેશન આપણને પૂછે મિત્રો, બરાબર, તો ઝ્વિટર આયનની ડેફિનેશન આપણે આવી રીતના લખી શકીએ કે શુષ્ક ઘન સ્વરૂપમાં અથવા જલીય દ્રાવણમાં. મિત્રો આ વસ્તુ બેયમાં થઈ શકે. શુષ્ક ઘન સ્વરૂપમાં અથવા જલીય દ્રાવણમાં COH સમૂહ એટલે કે કાર્બોક્સિલ સમૂહ પ્રોટોન ગુમાવે, જે પ્રોટોન એમિનો સમૂહ મેળવે. પ્રોટોન ગુમાવે છે કાર્બોક્સિલ સમૂહ, એ કોણ મેળવે? એમિનો સમૂહ મેળવે. તેના કારણે એમાં શું થાય? તો કે એમાં દ્વિધ્રુવીય અણુ અસ્તિત્વ ધરાવે, જેથી તે દ્વિધ્રુવ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. જેને ઝ્વિટર આયન કહેવાય. એમાં બે ધ્રુવ છે, પોઝિટિવ ધ્રુવ પણ છે અને નેગેટિવ ધ્રુવ પણ છે. આ પોઝિટિવ ધ્રુવ થયો, આ નેગેટિવ ધ્રુવ. પોઝિટિવ ધ્રુવ, નેગેટિવ ધ્રુવ બે હોવાના કારણે એને ઝ્વિટર આયન કહેવાય મિત્રો. શું કહેવાય એને? ઝ્વિટર આયન. ભૂલાય નહીં મિત્રો, યાદ રાખજો ખાસ. શુષ્ક ઘન સ્વરૂપમાં અથવા જલીય દ્રાવણમાં કાર્બોક્સિલ સમૂહ પ્રોટોન ગુમાવે, એ જ પ્રોટોન એમિનો સમૂહ મેળવે, એટલે દ્વિધ્રુવ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે જલીય દ્રાવણની અંદર અને શુષ્ક ઘન સ્વરૂપની અંદર. ત્યારે જે દ્વિધ્રુવ તરીકે અસ્તિત્વ ધરાવતો જે અણુ છે, આ દ્વિધ્રુવ છે, પોઝિટિવ નેગેટિવ, અને ઝ્વિટર આયન કહેવામાં આવે મિત્રો. શું કહેવાય એને? ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે. તટસ્થ હોય. હવે આ ઝ્વિટર આયન છે એ તટસ્થ હોય. આગળ હું ભણાવું ઝ્વિટર આયન વિશે થોડીક આગળ ડીપ વાત. ઝ્વિટર આયન છે મિત્રો એ તટસ્થ હોય, પણ બંને પ્રકારના વીજભાર એની આગળ હોય. ઝ્વિટર આયન છે એ તટસ્થ હોય, પણ બંને વીજભાર ધરાવે. બંને એટલે ધન અને ઋણ. જો તમે જોઈ શકો મિત્રો કે જો આ RCH C ડબલ બોન્ડ O માઇનસ અને NH3 પ્લસ, તો આની આગળ બે ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. RCH NH3 પ્લસ C ડબલ માઇનસ બે ચાર્જ છે, પણ ટોટલ ચાર્જ 0 છે, એટલે તટસ્થ છે. બરાબર. પહેલા તો થોડીક આના વિશે વાત કરી દઉં કે ઝ્વિટર આયન છે એ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે, માટે તે ઉભય ગુણધર્મી છે. ઝ્વિટર આયન એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, માટે તે સ્વભાવે ઉભય ગુણધર્મી છે. જો હું સમજાવું, સપોઝ કે તમે આની અંદર એસિડ નાખો. શું નાખો? એસિડ. એટલે તમે H+ એડ કર્યો, તો H+ છે એની આગળ પોઝિટિવ ચાર્જ છે, એટલે ફટાફટ આની આગળ કેચઅપ થઈ જશે અને આવું બનાવી દે RCH C ડબલ બોન્ડ OH અને NH3+. એટલે કે એસિડિક દ્રાવણમાં ઝ્વિટર આયન ધન વીજભારિત હોય. અહીંયા મેં એસિડ નાખ્યું, એસિડિક દ્રાવણમાં ઝ્વિટર આયન ધન વીજભારિત હોય. એસિડિક દ્રાવણમાં ઝ્વિટર આયન ધન વીજભારિત હોય, જે ઋણ ધ્રુવ તરફ આકર્ષિત થાય.
જો એકેય મીડિયમ ન હોય ને તમે ખાલી એમને જૂટ આયન બનાવ્યો હોય જલીય દ્રાવણમાં તો એકેય ધ્રુવ તરફ આકર્ષિત ન થાય, કારણ કે એની આગળ પોઝિટિવ ચાર્જ પણ છે, નેગેટિવ ચાર્જ પણ છે. આ એકેય ધ્રુવ આગળ આકર્ષિત ન થાય, જૂટ આયન ન થાય. પણ એસિડિક દ્રાવણમાં જૂટ આયન ધન આયન બનાવી દે એટલે ઋણ વીજભાર તરફ એટલે કે ઋણ ધ્રુવ તરફ આકર્ષિત થાય, જે ઋણ ધ્રુવને કેથોડ કહેવાય. ઋણ ધ્રુવને શું કહેવાય? કેથોડ. અને જો બેઝિક દ્રાવણ બનાવું હું એનું, તો બેઝિક દ્રાવણમાં જઠર આયન ઋણ વીજભારિત હોય, જે ધન ધ્રુવ એટલે કે એનોડ તરફ આકર્ષિત થાય. હવે એ થાય, ખાલી જલીય દ્રાવણ હોય તો ન થાય, કારણ કે ખાલી જલીય દ્રાવણમાં બે ચાર્જ છે. હવે જો આ ફરીથી OH માઇનસ નીકળે તો ફરીથી યાદ બની જાય, એટલે આ વાત યાદ રાખજો. તો એક વાત તો એ થઈ ગઈ, રિવર્સિબલ રિએક્શન છે. સપોઝ આપણે આગળ વધીએ, હજી આમાં બેઝ નાખીએ. આ ન સમજાય તો કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી આટલું યાદ રાખો તો પણ ઇનફ છે, પણ પ્રક્રિયા રિવર્સિબલ હોય. હવે આમાં તમે બેઝ ઉમેરો OH માઇનસ, તો બેઝ આની આગળ જ આવવાનો હોય, બરાબર. તો એ શું કરશે? તો કે બેઝ હશે એ પ્રોટોનને ખેંચી લેશે. આ જે બેઝ છે OH માઇનસ એ વધારાના H પ્લસ ને અહીંયાથી ખેંચશે, કારણ કે આની આગળ 3 H આવ્યા ને. આમ આખી વાત સમજાય છે મિત્રો? તો હવે શું કરશે? તો OH માઇનસ એમ કે હાલો એક પ્રોટોન આપણે આગળ આવતા રહ્યું એટલે વયો જાય, એટલે આમ થાય RCH COO માઇનસ O માઇનસ, અહીંયા ફરીથી શું થઈ જશે? NH2 પ્લસ H2O રિલીઝ થશે. હવે એની પર કયો ચાર્જ રહ્યો? ખાલી નેગેટિવ ચાર્જ, મેં તમને લખાવ્યો હોય. જઠર આયન એસિડિક દ્રાવણમાં ધન વીજભારિત હોય, બેઝિક દ્રાવણમાં ઋણ વીજભારિત હોવાનું કારણ મેં તમને કહી દીધું કે એસિડિક દ્રાવણમાં આવી રીતના અસ્તિત્વ ધરાવે, બેઝિક દ્રાવણમાં આવી રીતના અસ્તિત્વ ધરાવે. પ્રોટોનને ખેંચી લે બેઝ અને ફરીથી એમિનો એસિડ બનાવી દઈએ, બરાબર. તો એક આ વાત યાદ રાખજો મિત્રો. હવે એક વાત આ યાદ રાખજો કે જઠર આયન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાથી જઠર આયન એટલે કે એસિડિક બેઝિક કઈ ઉમેરું ન હોય ત્યારે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાથી તે એક પણ ધ્રુવ આગળ આકર્ષિત થતો નથી, તરફ આકર્ષિત થતો નથી. એક પણ ધ્રુવ તરફ આકર્ષિત થતો નથી. ખાલી જઠર આયન હોય તો ઘન અવસ્થામાં, શુષ્ક ઘન સ્વરૂપે અથવા તો જલીય દ્રાવણમાં જો આ હોય ખાલી જઠર આયન તો આકર્ષિત ન થાય. એસિડિક જઠર આયન હોય તો થાય, બેઝિક જઠર આયન હોય તો પણ આકર્ષિત થાય, બરાબર. આ ખાસ યાદ રાખજો. હજી આપણે થોડાક આગળ વધીને ડીપલી વાત કરીએ, કારણ કે આપણે એમિનો એસિડ ભણી જ લેવું હોય, બરાબર. આઉટ ઓફ ટેક્સ્ટ બુક આ બધા પોર્શન હોય પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કામના હોય. એક બીજી ડેફિનેશન આપણે લઈએ, જે ડેફિનેશનનું નામ છે સમવિભવ બિંદુ. સમવિભવ બિંદુ એનું ઇંગ્લિશ થાય આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. which is generally known as PI. એના માટેની સંજ્ઞા है PI, P small I capital, PI, આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, સમવિભવ બિંદુ, બરાબર. એની જો ડેફિનેશન આપવી હોય તો આવી રીતના આપી શકું કે જે pH મૂલ્યએ એમિનો એસિડનું વિદ્યુત ક્ષેત્રમાં, જે pH મૂલ્યએ એમિનો એસિડનું વિદ્યુત ક્ષેત્રમાં, હું સમજાવીશ પછી, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ધ્રુવ તરફ સ્થળાંતર ન થાય. એક્ઝેક્ટ ડેફિનેશન લખવા માંગુ, કોઈ પણ ધ્રુવ તરફ સ્થળાંતર ન થાય, મતલબ કે કેથોડ તરફ ન જાય અને એનોડ તરફ ન જાય, તે pH મૂલ્યને જે તે એમિનો એસિડનું સમવિભવ બિંદુ કહે છે.
આઇસોઇલેક્ટ્રોનિક પોઈન્ટ મતલબ કે એક પીએચ જ છે. તમે એમિનો એસિડના દ્રાવણની પીએચ બદલાતા જાવ ને એવી પીએચ તમે લઈ આવી દો કે જે પીએચ એમિનો એસિડ એક જ ધ્રુવ તરફ ન જાય, એનો તરફ એનો સ્થળાંતરિત થાય ને કેથોડ તરફ એનો થાય, તો એ પીએચ ને એ એમિનો એસિડની પીઆઈ કહેવાય, મતલબ કે સમવિભવ બિંદુ આઇસોઇલેક્ટ્રોનિક પોઈન્ટ કહેવાય. બહુ ખાસ છે. જે પીએચના મૂલ્યે એમિનો એસિડ સંયોજનો કોઈ પણ ધ્રુવ તરફ આકર્ષિત ન થાય એ પીએચ ને એ એમિનો એસિડનું સમવિભવ બિંદુ કહેવાય મિત્રો. બરાબર. જુદા જુદા એમિનો એસિડ જુદા જુદા સમવિભવ બિંદુ ધરાવે. જુદા જુદા એમિનો એસિડ જુદા જુદા સમવિભવ બિંદુઓ ધરાવે. બધા એમિનો એસિડની અંદર સમવિભવ બિંદુ સમાન નથી હોતા. એના દ્રાવણમાં એવી પીએચ લઈ આવી દો કે જે પીએચ એનું એક પણ ધ્રુવ તરફ સ્થાનાંતર ન થાય, એ પીએચ ને એની પીઆઈ કહેવાય, મતલબ કે સમવિભવ બિંદુ કહેવાય, આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય. આ વાત યાદ રાખજો મિત્રો. બરાબર. આ ખાસ યાદ રાખજો. મોટાભાગના એમિનો એસિડ છે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરતા હોવાના કારણે ઉભય ગુણધર્મી મેં તમને પહેલા કીધું કે જ્વિટર આયન બેઝ સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરે ને બેઝ સાથે પ્રક્રિયા કરે. આઈ થિંક આના વિશે તમારે હવે મારે તમને કઈ બહુ લાંબી કહેવાની જરૂર નથી. એક યાદ રાખજો કે એમિનો એસિડના જ્વિટર આયન અથવા દ્વિધ્રુવ આયન, એમિનો એસિડના જ્વિટર આયન અથવા દ્વિધ્રુવ આયન, કારણ કે એનું બીજું નામ છે, અથવા આંતરિક ક્ષાર એમ પણ કહી શકાય. અથવા તો આંતરિક ક્ષાર માટે સમવિભવ બિંદુ મેળવવાનું સૂત્ર. એટલે સૂત્ર તમારે જો જોતું હોય તો આવી રીતના આપી શકાય કે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ સમવિભવ બિંદુ એટલે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ pk1 પ્લસ pk2/2. pk1 પ્લસ pk2/2. 2 છે, 2 છે, ઝેડ નથી, 2. જ્યાં pk1 એટલે એમિનો એસિડના ધન આયનનો અચળાંક, કારણ કે એમાં બે હોય ને, ધન આયન અને ઋણ આયન. અને pk2 એટલે શું થશે? એમિનો એસિડના ઋણ આયનનો અચળાંક. એના હું દાખલા કરાવી દઈશ એટલે તમે એના વિશે ક્લિયર થઈ જાઓ. બરાબર. તો આના હું બે દાખલા કરાવી દઈશ કે પીઆઈ બરાબર pk1/pk2. pk1 એટલે એમિનો એસિડનો ધન આયનનો અચળાંક અને ઋણ આયનનો અચળાંક. ઇન શોર્ટ ધન આયન અને ઋણ આયનના અચળાંક ભાગ્યા 2. હજી થોડીક આપણે આગળ વાતો કરીએ. તો એ આ છે કે ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે મળતા બધા જ એમિનો એસિડ સંયોજનોમાં આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોય. એક જ નથી. કોણ? ગ્લાયસિન. આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોય. અસમ એટલે કિરાલ, કાયરાલ તમે જે કહેતા હોય. માટે તે બધા જ સ્વભાવે કેવા હશે? પ્રકાશ ક્રિયાશીલ. સિવાય ગ્લાયસિન. ગ્લાયસિન એક જ એવું છે કે જેમાં અસમ કાર્બન નથી. બાકી બધા જ માં અસમ કાર્બન છે. આલ્ફા કાર્બન છે એ જ અસમ છે અને બધા જ પ્રકાશ ક્રિયાશીલ છે. યાદ રહી ગયું મિત્રો? હા, યાદ રહી ગયું. સિવાય કોણ? એક ગ્લાયસિન. ગ્લાયસિન આવું કરી શકતો નથી. પછી તમે આ પણ જોયું હશે, ડી અને એલ વિન્યાસ. તો સામાન્ય રીતે મોટા ભાગના કુદરતી એમિનો એસિડ એલ વિન્યાસ ધરાવે.
હવે એલ વિન્યાસનો મતલબ શું થાય હું તમને કહી દઉં. ડી વિન્યાસ ને એલ વિન્યાસ આવું તમે સમજાવીશો. ફર્સ્ટ પ્રાયોરિટી સી ડબલ એચને આપવાની, એને ઉપર રાખવાનો, નીચે કોને રાખવાનો તો કે CH3 અથવા તો આર જે કાંઈ પાર્ટ હોય એ. અહીંયા જો H હોય અને અહીંયા જો NH2 હોય, જો આ સાઈડ હોય તો એને કહેવામાં આવે ડી એમિનો એસિડ. આવી રીતના સી ડબલ એચને ઉપર રાખવાનું, કારણ કે ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર જ હોવી જોઈએ. અહીંયા H હોય, અહીંયા NH2 હોય જમણી સાઈડ, સોરી આ જમણી સાઈડ કહેવાય. જમણી બાજુ જો NH2 હોય તો ડી એમિનો એસિડ અને ડાબી બાજુ જો હોય તો એલ એમિનો એસિડ. આ એલ એમિનો એસિડ થાય. એટલે કુદરતી રીતે મળે એ બધા એલ એમિનો એસિડ હોય. જે એવું સૂચવે છે કે માં NH2 સમૂહ છે એ ડાબી બાજુએ આવેલો છે. કાર્બોહાઈડ્રેટ્સમાં હોય જ જોવાનું હોય, એમિનો એસિડમાં NH2 જોવાનું હોય, અને એ તમે કદાચ આગળના ચેપ્ટરની અંદર ભણી પણ ગયા હશો. બરાબર. તો આજે આપણે એમિનો એસિડ સંયોજનો વિશે ઘણી બધી વાતો કરી. એમિનો એસિડ સંયોજનો ક્યાંથી મળે છે? પ્રોટીનના જડી વજનથી મળે છે, પાયાના ઘટક છે. પ્રાપ્તિ સ્થાન શું એમિનો એસિડના, મતલબ કે બંધારણ, નામ, વર્ગીકરણ અને ખાસ ગુણધર્મો. આજના માટે આટલું મિત્રો. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે. આવતીકાલે જ્યારે આપણે ફરીથી મળશું ત્યારે અલગથી વાતો કરશું બીજી. પણ આ ટેબલ જે એમિનો એસિડનું છે પાકું કરી લેજો. મેં તમને 20 નામ કરાવી દીધા. બરાબર, ટ્રીકથી કરાવી દીધા. એક ઘાયે બે, મતલબ કે વર્ગીકરણ થઈ જાય ને નામે યાદ રહી જાય ને ટેબલ તમારે યાદ રાખવાનું હોય મિત્રો. એમાંથી આપણે ક્વેશ્ચનો પૂછશું. પ્રેક્ટિસ કરતા રહેજો, લખીને કરજો પ્રેક્ટિસ. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.